ભાવનગર જિલ્લામાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલની લોકોને અપીલ। દિવસ નાગરિકોને સાવચેત રહેવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે। ત્યારે જિલ્લા અને તાલુકામાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચના અપાઈ છે। તમામ અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના અપાઈ છે। એક ટીમ એનડીઆરએફ અને એસડીઆરએફ એક ટીમ પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે। કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। કાલે એટલે કે 31 જુલાઈ, 1 અગસ્ટ અને 2 અગસ્ત 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। એમાં ભાવનગર જિલ્લો પણ ઓરેન્જ એલર્ટમાં છે, એટલે કે અહીંયા પણ ભારે વરસાદ અને એકદમ પવનની કાફી સંભાવના છે। તો જિલ્લા અને તાલુકા મથકે આપણે 24 કલાક કંટ્રોલ સેન્ટર ચાલુ કર્યું છે। ભાવનગરના નાગરિકોને અપીલ છે કે કોઈ પણ આ પ્રકારની હેલ્પ જોઈએ તો તમે ત્યાં સંપર્ક ઓનલાઈન ફોનથી કરી શકો છો। અમે લોકો તમામ અધિકારીઓની રજાએ કેન્સલ કરી છે અને તમામ અધિકારીઓ નીચે તલાટી સુધીને કીધું છે કે ભાઈ આ 3 દિવસ તો 24 કલાક ત્યાં હેડક્વાર્ટર ઉપર જ રહેવાનું છે।